તો મા બાપ જ એમ કે તો તું ક્યાંય મોબાઈલ લઈ આવ્યું, ભલે ને 5,000 5 લાખ કે 2 લાખનું થાય ને ભલે ને વ્યાજ કરવું પડે ને ભલે હપ્તા નહીં. જીવનમાં કંઈક શીખવું સાહેબ. તમે તમારા પરિવારમાં કંઈક તમારું કલ્યાણ કરવું હોય ને પહેલેથી બહુ સાવધાન રહેજો સાહેબ, બહુ સાવધાન. એ તો હવે 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 આ ડોશીઓ સુધરી, બાકી પહેલાની ડોશીઓ પાસે તમે રૂપિયો માગો ને તો મારી નાખે તમને. પૈસા તો એ તો અત્યારે બેંકો છે અને તિજોરીઓ છે અને કહ્યું ને ભાઈ ખાંડના ડબ્બા છે ને હાડીની ગળીઓ હવે 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 બધી બેંકો આવી. પણ પેલા ડોહીમાં છે ને એ તમારે હાલનો પહેરે ને તો હાલના છેડે જ આમ બાંધી રાખે. સમજે? બહુ માગો તારે તમને બેરે બેરે 5 રૂપિયા. દેવર્ષિ નારદે કહ્યું ભગવાન બ્રહ્મા વ્યાસજીને કે ભગવાન મારો જન્મ કહ્યું ને મારો ગત જન્મ ભીલકન્યાને ત્યાં થયો હતો અને ગમે તે કુળમાં જન્મ થાય સાહેબ, તમે ગમે ત્યાં જન્મો, તમારું લક્ષ્ય સિદ્ધ કરવું હોય ને તમે પહોંચી શકો. મારો જન્મ ભીલકન્યાને ત્યાં થયો હતો. જન્મતાની સાથે મારા પિતાનું શરીર શાંત થઈ ગયું.